ચૂંટણી લડતા ઉમેદવારોને લઈને માહિતી સામે આવી છે। કોંગ્રેસના 13, ભાજપના 16 ઉમેદવાર પાસે સોના ચાંદી અને ભાજપના 27 અને કોંગ્રેસના 33 ઉમેદવાર પાસે વાહન નથી। ચૂંટણી લડતા કુલ 42 ઉમેદવારો પાસે રહેવા ઘર પણ નથી, તો 62 ઉમેદવારો ઉપર 1 લાખથી લઈને 2.70 કરોડનું દેવું છે। ભાજપના 16 અને કોંગ્રેસના 16 ઉમેદવારો વિરુદ્ધ કેટલાક ગુના પણ નોંધાયેલા છે, જ્યારે સૌથી વધુ 5 ફરિયાદ પ્રદીપ ડવ પર નોંધાયેલી છે। સૌથી વધુ 9 ગુના વર્ષરામ સાગઠિયા સામે નોંધાયેલા છે। તો રાજકોટ મહાનગરપાલિકાના જે ઉમેદવારો છે તેમને લઈને માહિતી સામે આવી છે, જેમાં કેટલાક ઉમેદવારો એવા છે કોંગ્રેસના જે ધનાઢ્ય છે, જ્યારે કેટલાક ઉમેદવારો એવા છે કે તેમની પાસે વાહન છે કે ન રહેવા માટે ઘર। હવે રાજકોટ કોંગ્રેસના ધનાઢ્ય જે પણ ઉમેદવારો છે તેનું લિસ્ટ અમે આપને આપી રહ્યા છીએ, પરંતુ કેટલાક ઉમેદવારો એવા પણ છે કે જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવા છતાં તેમને ટિકિટ આપવામાં આવી છે, જેનું પણ લિસ્ટ અમે આપને ગ્રાફિક્સના માધ્યમથી બતાવી રહ્યા છીએ, જેમાં દરક્ષિત કલોલા, પંકજ લુણાગરિયાનો સમાવેશ થાય છે। મોહસિંહ જાડેજા પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે।